તો દેવેશભાઈ કેમ છો? બસ એકદમ ફાઇન. તમારો તો એકદમ લુક જ ચેન્જ થઈ ગયો. હા, તમારી મહેરબાની છે ડોક્ટર. હવે જો તમે હેરલાઇન જોઈ એકદમ નેચરલ દેખાય છે. અરે કોઈ કહી નહીં શકે કે કોઈ સર્જરી થઈ છે. જેન્યુન છે જે વસ્તુ છે તે એકદમ નેચરલ આઈડેન્ટિકલ નથી હોતું કે ઓલમોસ્ટ કેટલા મહિનાથી આપણે સર્જરીની દેવી છે? 6 મહિના જેવું થયું છે. 6 મહિના જેવું થયું. 6 મહિના પહેલા આખું ઉજળે ચમન હતું. હવે એકદમ પરફેક્ટ નેચરલી એંગલ થી તમે જોઈ શકો છો. આ બાજુથી હેરલાઇન તમે જોઈ શકો છો એકદમ નેચરલ. બધું અહીંયાથી આ તમારા ટ્રાન્સપ્લાન્ટેડ હેર છે અને આ તમારા નેચરલ હેર છે. એકદમ મેચ થઈ ગયા છે. કોઈ એંગલ થી કઈ પણ રીતે લાગતું જ નથી કે ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય. સાચી વાત. મેઇન તો તમને જે લોકોએ રિવ્યુ આપ્યો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને લોકોએ આજ સુધી કોઈ કીધું કે ટ્રાન્સપ્લાન્ટ કર્યું? કોઈ જ નથી કીધું. બીજું કે હું પહેલા મને જોવાનું નહીં ગમતું. અત્યારે એમ થાય છે કે કઈ હેરસ્ટાઇલ કરું. પેલું મેં તમને ખ્યાલ હોય એક વસ્તુ કીધી હતી એમ પહેલા તમને એવું લાગતું છે કે સેલ્ફી નથી લેવી પણ સામે જોવો જોઈએ. અરે હમણાં હું શૂટ માટે જાઉં ઘણી જગ્યાએ તો હું પોતે મારો વિડીયો લેવાનું મને ગમે. ઇન્ટરેસ્ટ છે કે આપણા હેર ગ્રોથ છે ને સારું દેખાય છે આપણે. હા એ તો છે ને. જો આખો કોન્ફિડન્ટ ચેન્જ થઈ જાય. એકદમ લુક કમ્પ્લીટલી ચેન્જ થઈ જાય. અને તમે જોયું હશે બિફોર ટ્રાન્સપ્લાન્ટ નું કે આ જે એરિયા બાલ્ડ હતો અને અત્યારે ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી આ જે નેચરલ લુકમાં જે દેખાઈ રહ્યું છે કોઈ પણ એંગલ થી કઈ પણ લાગતું જ નથી કે આપણે કઈ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય. આ જ મેઇન આપણી ખાસિયત છે. આપણી જે હેર ટ્રાન્સપ્લાન્ટની ટેકનિક છે અને એમાં જે કઈ ચેન્જીસ છે અને આપણે જે ડેવલપ કરેલી આપણી ઇનોવેટિવ ટેકનિક છે એનો આ જ મેઇન બેનિફિટ છે કે હેર તમને બધા જ એંગલથી એટલા નેચરલ લાગે એકદમ ક્વોલિટીઝમાં અને એનું ટેક્સચર્સ બધી જ રીતે પરફેક્ટ નેચરલ લાગે. બીજાનું જોયું છે ને મારું જોયું ને મને મારું ગમ્યું છે કેમ કે બીજાનું કામ હતું પણ લાગતું નહીં હતું કે નેચરલ છે. આ વસ્તુ જોઈને કોઈ એમ નહીં કહે કે તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે. આ નેચરલ છે. આ વસ્તુ એ જ મેઇન વસ્તુ એ જ છે. અને એ વસ્તુ અમે તમને બિફોર ટ્રાન્સપ્લાન્ટ પહેલા કમિટ કર્યું હતું. તમે મને યાદ છે કે તમે ટ્રાન્સપ્લાન્ટના દિવસે બી હજી થોડું માઇન્ડમાં એવું અચૂક હતું કે ભાઈ નહીં કરાવું, હજી કેન્સલ હતો મને એ ટાઈમ પર. પણ પછી કોન્ફિડન્સ લેવલ ત્યાર પછી પણ એવું નહીં સર્જરી થઈ ગઈ પછી પણ મને લાગતું ખરેખર બહાર આવશે મારા. પણ 2 મહિના પછી 3 મહિના તો મને લાગ્યું કે બહુ ફાસ્ટ ગ્રોથ થાય છે. મેઇન એ જ છે ને. જો આપણી જે ટેકનિકમાં ચેન્જીસ છે અને એના જે મેઇન આઉટપુટ છે એ બીજી હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રોસિજર કરતા જમીન આસમાનનો ફરક છે. મેં તમને કદાચ તમને યાદ હોય તો તમને કીધું હતું દિવેશભાઈ તમારો લુક 3 મહિનામાં ચેન્જ થઈ જશે. અને તમે કદાચ 3 મહિનામાં એક વિડીયો બી લાઈવ કર્યો હતો તમારા પ્લેટફોર્મ પર મને ખ્યાલ છે ત્યાં તમે જોયેલો. કમ્પ્લીટલી ચેન્જ હતો તમારો 3 મહિનાનો લુક. અને એટ પ્રેઝન્ટ 6 મહિના થયા છે. આ 6 મહિનામાં કોઈ પણ એંગલ્સથી આપણને લાગતું નથી કે અહીંયા કઈ ટ્રાન્સપ્લાન્ટેડ હેર હોય. તમારો આ પોર્શન કમ્પ્લીટ બાલ્ડ હતું, આ ક્રાઉન બાલ્ડ હતું. બંને લેવલ્સમાં એકદમ નેચરલી જે હોય તે બધું જ આવી ગયું છે. લોકો એમ કહે છે કે પ્રોપર બાલ આવતા જે તમારું પહેલે જેવો ગ્રોથ હતો 10 વર્ષ પહેલા એવું થતા વર્ષ લાગે. પણ આ મને 4 મહિનામાં જ મને વસ્તુ મળી. 4 મહિનામાં 4 મહિના વર્ષ કે તારાને મને 4 મહિનામાં મળ્યું. ડિફરન્ટ છે. હા અને મેઇન વસ્તુ કે સર્જરી પછી તમને અત્યાર સુધીમાં શું એવી તકલીફ વેઠવી પડી સર્જરી પછી ટ્રાન્સપ્લાન્ટના લીધે? મારે વિચારવું પડે છે કેમ કે એવું કોઈ તકલીફ જ નથી પડી જોવા જાય તો. કોઈ પણ વસ્તુની એવી પીડા દુખાવો કે આના લીધે તમારી રૂટીન એક્ટિવિટી ડિસ્ટર્બ થઈ ગઈ? ખાલી 10 દિવસ મારે સાચવવાનું હતું ઘરે બેસીને એ પણ ફરી શકતો હતો. પણ કોઈ ખાવામાં પણ એવી કોઈ પરેશાની ઇવન થોડી ઘણી મેડિસિન લેવી પડતી હતી. બસ એ જ. બીજું કંઈ જ નથી. ફૂડ બ્લોગર છો એટલે બધી જગ્યાએ નવું ખાયા જ કરતા હોવ છો તો એટલે ખાવાનું બી કોઈ રેસ્ટ્રિક્શન નથી. તમારી એક લાઈફસ્ટાઈલ પ્રમાણે તમે બધું ખાઈ શકતા હતા. અને એક્ટિવિટી બી તમારી બધી રેગ્યુલર તમારા વિડિયોઝમાં આવ્યા કરતું હતું એટલે પણ એ પણ ચાલ્યા કરતું હતું. લોકો એવું કહ્યા કરતા હતા કે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી માથાનો દુખાવો રહી જાય. એ હકીકત લાગી તમને? ઝીરો કોઈ વસ્તુ તમને કેવું છું કે તમે અહીંયા જે માર્કિંગ કરતા હતા સર્જરી થઈ ત્યાંથી લઈને અત્યાર સુધી એક વસ્તુનું પેઇન કે કોઈ વસ્તુ આડઅસર નથી થઈ મને. કોઈ તકલીફ કોઈ જ નહીં. બીજું તમને આ વાળ જયારે ઉગ્યા અને આ નોર્મલ થઈ ગયા તો તમે આને કપાવ્યા ખરા? 2 વાર કપાય, 2-3 વાર કટ કર્યા. તમારા સલૂન વાળાએ શું કીધું? ભાઈ પેલા તો વાળ નો ખબર આવી ગયા. એને ખબર જ નહીં હતી. એટલે કે લાગ્યું નહીં કે ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આઈડિયા ખાલી થોડો પેચ દેખાય તો આજે આપણે અહીંયાથી વાળ કાઢ્યા ત્યાં એકદમ નોર્મલ કરો. એટ પ્રેઝન્ટ તમને કોઈ ડિફરન્ટ આમાં નથી ખ્યાલ આવતો. આ પણ તમે જોઈ શકો છો એકદમ નેચરલી જે હોય તે જ રીતનું છે. અહીંયા કોઈ પણ પ્રકારનું માર્ક, કોઈ પણ પ્રકારનું સ્કાર કે એવો કોઈ ડિફરન્ટ નથી દેખાતો. એક પરફેક્ટ ડેન્સિટી સાથે જ બધું જોવા મળી રહ્યું છે.
આપણે જે હેર એક્સ્ટ્રાક્ટ કર્યા હોય એનો પણ એક લિમિટેશન્સ રાખી હોય કે જેથી કરીને તમારો ડોનર એરિયાનો લુક પણ કોમ્પ્રોમાઇઝ ના થાય. સાચી વાત. મેઇન અમારું હેર ટ્રાન્સપ્લાન્ટ તમને બેસ્ટ કરી આપવાનું મેઇન મોટો એ જ હોય કે તમારો અહીંયાથી લઈને અહીંયા સુધીનો લુક સેમ મળે. સેમ મળે. એવું ના થાય કે તમારો અહીંયાથી ખરાબ થઈ જાય, અહીંયા ખાલી થઈ જાય, ડોનર એરિયા એકદમ બાલ્ડ પેચીસ આવવા મને સ્પોટ્સ બનવા માંડે અને અહીંયા વાળ આવી જાય. તો એને સારું ટ્રાન્સપ્લાન્ટ બિલકુલ નહીં કહી શકીએ, પણ અહીંયા તમે જુઓ સેમ ઇક્વલ ટ્રાન્સપ્લાન્ટ તમને મળે. અરે જે પ્રમાણેની હેરસ્ટાઈલ કરવી હોય એ પ્રમાણની આપણે કરી શકીએ છીએ. યસ, હા, આ જ મેઇન વસ્તુ. લોકો ઘણા બધા મને પૂછતા હોય કે શું વાળ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી અમને ગમતી એવી હેરસ્ટાઈલ થાય ખરી? સાચી. તો આ શું તમને એવું લાગે કે આમાં જે પ્રમાણે કરવું એ પ્રમાણે કરી શકીએ છીએ. તમે તમારી વેઝમાં હેરલાઇન નેચરલ હેરસ્ટાઈલ કરી શકો છો, કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. કે હેરલાઇન ને જે પ્રમાણેનું ગ્રોથ ને જે પ્રમાણનું મળે જે દેખાય છે મને એ મને એનાથી ખુશ છું. કોઈ તકલીફ પણ નથી. કોઈ તકલીફ પણ નથી. ખુશ છું બસ. ગુડ ગુડ. ઇવન મેં રૂટીન લાઈફમાં મારે ગાડી પર જવું હોય, હેલ્મેટ પહેરવું હોય, નોર્મલ આપણે જે વસ્તુ કરતા એ પ્રમાણે કરતા ને હેરફોલ બિલકુલ નથી અત્યારે. નો હેરફોલ કોઈ પણ. hairfall. પછી તમે સર્જરી પછી કેટલુંક મેન્ટેનન્સ કર્યું હશે? શું તમારે મેન્ટેનન્સ કરવાની જરૂર પડી હેર ટ્રાન્સપ્લાન્ટ પછી? ડેલી વોશ હોય છે, મેડિસિન હોય છે, પ્લસ મિનોક્સી ઓઇલ હોય છે સવારે અને સાંજે. એ પણ તમારું રેગ્યુલર વાળો હતો. મિનોક્સિડિલ તો હા, પણ ધીરે ધીરે એ પણ બંધ થવા લાગ્યું છે. ખાલી મેં દિવસની એક ટેબ્લેટ ને સવારે એક કે સાંજે એકવાર મિનોક્સિડિલ લગાવો. બીજું કોઈ વસ્તુનું કંઈ જ નહીં. પછી આના લીધે તમારી રૂટીન લાઈફસ્ટાઈલ જે હતી, રેગ્યુલર ખાવું પીવું, હેડ વોશ કરવાનું, નોર્મલ બાથિંગ, એ બધું નોર્મલ જ નોર્મલ. આપણે એવું લાગે કે કંઈક થઈ જશે પણ એવું કંઈ થયું નથી. નોર્મલ જે પ્રમાણે આપણે વોશ કરતા હોઈએ છીએ, જે સર્જરી પહેલા જે પ્રમાણેનું આપણે કેર કરતા હતા બસ એ જ પ્રમાણે અત્યારે પણ કરીએ છીએ. સેમ ફોલો કરીએ છીએ. પછી તમે જીમ કે એવું કઈ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ? જીમ કે એવું પણ હાર્ડ એક્ટિવિટી મારી હોય છે. મારું જે પ્રમાણેનું વર્ક છે, જોબ કરું છું, એમાં થોડું હોય છે હાર્ડ એક્ટિવિટી, પણ એનાથી પણ કોઈ ઇફેક્ટ નથી પડી. માર્કેટિંગમાં છું એટલે ઓબ્વિયસલી મારે ફિલ્ડ વર્ક કરવાનું હોય છે. ગુજરાતમાં મારે એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનું હોય છે. એમાં ટ્રાવેલિંગ, મારે ખાવા પીવાનું મોસ્ટલી બહાર હોય છે. એનાથી પણ કોઈ અસર થઈ નથી. કોઈ ડિફરન્ટ જે રૂટીન મેં પહેલા કરતો હતો એ વસ્તુ અત્યારે કરું છું. સેમ ફોલો કરું છું. ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી તમારા વાઈફ ને તો ખબર હતી તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે, તમારા વાઈફ આવ્યા તમને આઈડિયા છે ત્યાં સુધી, પણ એના સિવાય જે લોકોને ખબર નહોતી તમારું ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે અને તમારું બાલ્ડનેસ હતું, તો એ લોકોનો શું રિવ્યુ હતો? એ લોકોનો શું કોમેન્ટ હતી કે ભાઈ આ વાળ ક્યાંથી આવી ગયા? એ લોકો પોતે શોક હતા કે તારો આટલા જલ્દી ગ્રોથ ને આટલો સારો રિઝલ્ટ. કેમ કે મેં જેટલા જણને મેં પૂછ્યું છે તો એ લોકો એ જ વસ્તુ કહે છે કે આટલું ફાસ્ટ રિઝલ્ટ કેવી રીતે, ને અત્યારે જોયું છે કે તારા વાળ તો બહુ બધા આવી ગયા ને. બસ એ જ તો વસ્તુ છે. ડોક્ટર એનું એ જ તો કામ કરે છે. સારી જગ્યાએ કરાવો છો તો આ વસ્તુ તમને મળે. બરાબર, એ વસ્તુ છે. બીજું તમારું ટ્રાન્સપ્લાન્ટ નો એક્સપિરિયન્સ જે હતો, સર્જરીનો એક્સપિરિયન્સ તો તમે આપ્યો હતો, તો સર્જરી પછી અત્યારે જ્યારે તમારું મસ્ત એકદમ રિઝલ્ટ આવી ગયું, તો આમાં તમારા મહત્વ પ્રમાણે એક સારા ક્લિનિકનો અને ડોક્ટરનો શું મહત્વ હોઈ શકે, શું ઇમ્પોર્ટન્ટ હોઈ શકે? ઇમ્પોર્ટન્ટ એ જ વસ્તુ છે કે તમે ક્યાં કરાવો છો એના કરતાં એક્સપિરિયન્સ ડોક્ટર પાસે કરાવો, એના હાથ નીચે કરાવો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ હેરલાઇન લાવી એ બહુ મોટી વાત છે. આટલું પરફેક્ટ રિઝલ્ટ આવવું જે પોતે ડોક્ટર, ક્લિનિકના ડોક્ટર હોય એ કરી શકે તો જ આ વસ્તુ પોસિબલ છે. એક એક્સપિરિયન્સ ડોક્ટર કરે તો જ થઈ શકે. કેમ કે ગુજરાતમાં કે પૂરા ઇન્ડિયામાં ક્લિનિક તો હેર ટ્રાન્સપ્લાન્ટ માટે ઘણા બધા છે, પણ સારું કામ બહુ ઓછા લોકો આપે છે, જે મેં આ જોયું છે. બિલકુલ એ વાત એકદમ રાઈટ છે. હેર ટ્રાન્સપ્લાન્ટ ઓલ ઓવર ઇન્ડિયામાં લાખોની સંખ્યામાં થતા હશે. બહુ જ સિલેક્ટેડ ક્લિનિક એવા હશે કે જ્યાં પોતે ડોક્ટર ઇન્વોલ્વ થઈને સારી સર્જરી કરતા છે. તમે ઘણા લોકોના રિઝલ્ટ જોયા હશે. તમે તો એઝ અ ઇન્ફ્લુએન્સર છો, તમે ફૂડ બ્લોગર છો, તમારા ઘણા બધા વિડીયોઝ તમે લાઈવ કરી રહ્યા છો, લોકો તમને ઘણા બધા ફોલો કરી રહ્યા છે. તો તમે બી કદાચ ટ્રાન્સપ્લાન્ટ પહેલા ઘણું બધું સર્ચ કર્યું હશે, તો તમે જોયું બી હશે કે ટ્રાન્સપ્લાન્ટના જે રિઝલ્ટ અને ટ્રાન્સપ્લાન્ટનો જે લુક આવે, લોકોની હેરલાઇન અહીંયાથી એકદમ સ્ટ્રેટ હેરલાઇન દેખાતી હોય, ખબર પડી જાય કે આ ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે. પછી હેર એકદમ સીધા, મોસ્ટલી એની હેરસ્ટાઇલ ખાલી ઉપર જ રહેતી હોય, પછી એક જ સ્ટાઇલ નીચે ન કરી શકે એવી સ્ટાઇલના હેર હોય, ખાસ છુપાવવું પડે. ખાસ કરીને ટર્કીના ઘણા બધા આવા ટ્રાન્સપ્લાન્ટો હોય છે જેમાં આવું જોવા મળતું હોય છે, પણ આપણી જે ટેકનિક છે એમાં આ વસ્તુ બિલકુલ જોવા નથી મળતું. જે તમને એટ સામે જોવા મળી રહ્યું છે કે આ ટ્રાન્સપ્લાન્ટ છે, આ કોઈ જાદુ નથી, આ કોઈ મેજિક નથી, આ રિયાલિટી છે. અને આ ટ્રાન્સપ્લાન્ટનો તમારો જે બિફોરનો લુકની કમ્પેરિઝન છે ને અત્યારના લુકની કમ્પેરિઝન્સમાં જે ડિફરન્ટ આવ્યો છે, જે રિયાલિટી આવી છે,
ત્યાં પોસિબલ છે. સાચી અને એટલું શ્યોરિટીથી કહી શકીએ કે આજે એવું ટ્રાન્સપ્લાન્ટ પોસિબલ છે કે જેમાં 0 આઈડેન્ટિકલ હોય, જે તમારી સામે દેખાઈ જ રહ્યું છે એટ પ્રેઝન્ટ, કે કોઈ પણ એંગલથી ના ઇમ્પ્લાન્ટ એરિયામાં, ના ડોનર એરિયામાં, ના ક્રાઉનમાં, કે આપણે ક્યાંય ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય કે એની હેર અલગ દેખાતી હોય, એની ડેન્સિટી ઓછી દેખાતી હોય, એમાં ગેપ દેખાતો હોય, એવો કોઈ જ માઇન્યુટ ઇફેક્ટ અહીંયા નથી દેખાતી. ઓકે. આની માટે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે સારું ક્લિનિક, કે જ્યાં એક્સપર્ટ ડોક્ટર હોય છે. એવું ક્લિનિક કે જ્યાં ખાલી ને ખાલી હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થતી હોય, એમનું મેજર વર્ક હેર ટ્રાન્સપ્લાન્ટ હોય, તો એમની પાસે એ બધી જ ટેકનોલોજી, એ બધી સ્પેસિફિક સ્કિલ એમની પાસે હોય કે જેથી કરીને ડોક્ટર્સ એમનું 100% આઉટપુટ અહીંયા આપી શકે અને સારું રિઝલ્ટ આપી શકે. તો તમારા જેટલા બી ફોલોવર છે, કે જે લોકો છે કે જે તમને ફોલો કરીને જોઈ રહ્યા છે, તો એમને મારું ખાસ મેસેજ છે કે તમે અગર હેર ટ્રાન્સપ્લાન્ટનું વિચારતા હોય તો સારી જગ્યાએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો કે જેથી કરીને તમને સારું રિઝલ્ટ મળે. બરાબર છે. મેં એવું બી અમારા રૂટીનમાં જ્યારે બી અમને પેશન્ટો મળતા હોય, અમારી પાસે આવતા હોય, જે લોકો બાલ્ડનેસથી પરેશાન છે અને યંગ એજમાં, મતલબ અહીંયાથી લઈને આટલું ખાલી થઈ ગયું હોય, કોઈ જ વાળ ન હોય, ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે, સોલ્યુશન બીજું કંઈ નથી, પણ માઇન્ડમાં બહુ ડર હોય છે કે ભાઈ બ્રેનની નજીક છે, મગજમાં કંઈક થઈ જશે તો, વાળ નહીં આવે તો, વાળ ખરી જશે તો, આવા બધા ક્વેશ્ચનો હોય. તમે જે કીધું એ પ્રમાણે મને પણ આ લોકો, ઘણા લોકો પૂછે કે તને કોઈ ડર નહીં લાગ્યો? પણ મારો પોતાનો એક્સપિરિયન્સ કેવો, સ્ટાર્ટિંગમાં મને પણ ડર હતો, એવું નથી ડાયરેક્ટ નહીં હોય આ સર્જરી, કે મારા માટે પહેલી સર્જરી છે. બરાબર છે. તો સ્ટાર્ટિંગમાં તો ડર હતો કે સર્જરી પછી કે સર્જરી દરમિયાન શું થશે, મને કોઈ આડઅસર થશે, પ્રોબ્લેમ આવશે. એ એક્સપિરિયન્સ હું બીજા સાથે શેર કરું છું કે ભાઈ આવું કઈ જ વસ્તુ હોતું નથી. મને તો કોઈ પેન થયું નથી. જે હું કરી શકું તો બીજા બધા કરી શકે છે ઓબ્વિયસલી. બરાબર. તો બસ એ લોકોને હું એક્સપિરિયન્સ મારો શેર કરું છું, તો એ લોકો થોડો ઇન્સ્પાયર થાય છે ને કરાવવા માટે રેડી થાય છે. ને બીજું એ લોકોને ખાલી એક જ વસ્તુ કેવું, પૈસાની જો એક્સપિરિયન્સ ડોક્ટર જો ટેકનિક, જે અત્યારે નવી ટેકનોલોજી આવી છે એનો યુઝ કરો, તમને આવું રિઝલ્ટ મળી શકે છે. મેં એવું નથી કહેતો કે હેર ફ્રી હેર ગ્રો ક્લિનિકમાં જ કરાવો, પણ સારી જગ્યાએ કરાવો જે તમને આવું રિઝલ્ટ આપી શકતું હોય. બિલકુલ. મેઇન બીજું મારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાની કે ખાસા લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ માટે એટલે જ ડરતા હોય છે નહીં કરાવવાનું, કે રિઝલ્ટ કેમ આવશે ને નહીં કરાવવાથી. પણ આજે યંગ એજમાં મેક્સિમમ લોકોને પ્રોબ્લેમ હોય છે. અને મેઇન વસ્તુ શું થાય છે ખબર, ઘણા એવા લોકો એડવાઇસ આપી રહ્યા છે કે જેને પોતે ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવ્યું. હા બરાબર. એ એવું કહે છે કે ટ્રાન્સપ્લાન્ટ કરાવવાથી માથું દુખશે, પેલી સાઈડ ઇફેક્ટ થશે, આમ થશે, એ ન કરાવાય, એ સારું નથી. ઘણા યંગ છોકરાઓનો એક્સપિરિયન્સ મેં એવો પણ સાંભળ્યો છે કે મેરેજ રિલેટેડ ઇસ્યુ હોય તો ફેમિલી એવું કહેતું હોય કે એમને ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે એટલે એમાં મેરેજ ન કરાય. પણ આ વસ્તુમાં આ તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું, તમારો પોતાનો એક્સપિરિયન્સ છે, તો શું તમને આ બધી વસ્તુ નડતરરૂપ લાગે આમાં? ના, આ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું કઈ એવું નથી. આ તો ટ્રેન્ડ છે ને આ લક્ઝરી છે. આ વસ્તુ એક રીતે જોવા જાય. આ તમે કોઈ એમ કીધું કે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી લગ્ન નથી કરવા, તો આ વસ્તુ કરાવે તો કોઈ કહી નહીં શકે કે સર્જરી કરી છે ને ટ્રાન્સપ્લાન્ટ આવું થયું છે. એટલે કે આ પણ એક મેટર કરે છે. આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થાય ખરી? કોઈ જ નહીં, કશું નથી થતું. એટલે મેઇન તમે પોતે કર્યું છે તમે શેર કરો તો વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે એવા લોકોનું નહીં સાંભળો કે જેને પોતે ટ્રાન્સપ્લાન્ટ જ નથી કરાવ્યું. હવે જેને પોતાને એક્સપિરિયન્સ જ નથી કે ભાઈ ટ્રાન્સપ્લાન્ટ કેમ થાય અને એનાથી વાળ આવ્યા પછી શું ડિફરન્ટ આવે. જેમ તમે પોતે ફીલ કર્યું કે તમે તમારા પોતાના વિડીયો જોવો છો અને હમણે તમે જોવો છો ત્યારે તમને એવું ફીલ થાય છે કે કંઈક ડિફરન્ટ છે. બહુ જ ડિફરન્સ છે, બહુ જ, એટલે ઘણો ડિફરન્સ. જે કોન્ફિડન્સ જે ઇમ્પ્રુવ થતો હોય, જે તમે પોતે પહેલા વિડીયોમાં એવું નહીં વિચારતા હતા કે વિડીયોમાં આવો, જસ્ટ તમે તમારા વિડીયો લાઈવ કરતા હતા, જે તમારો મેઇન ટાર્ગેટ હતો કે ભાઈ સારું ફૂડ ક્યાં મળે છે, કઈ ક્વોલિટીનું ફૂડ મળે છે, એ તમે વધારે આપતા. પણ હવે તમે પોતે ઇન્વોલ્વ થઈને ફેસ વેલ્યુ બનાવવા માટે અત્યારે હું કોન્ફિડન્શિયલ છું કે હું વિડીયોમાં આવી શકું એમ. તો મતલબ હેર ટ્રાન્સપ્લાન્ટ થી 100% કોન્ફિડન્ટ આવે? 100%, 1000% આવે. એટલે જેટલા બી યંગ લોકો હેર ફોલથી પરેશાન છે, બાલ્ડનેસથી પરેશાન છે, દિવ્યેશભાઈને જોઈ તમે એપ્રિશિએટ થઈ શકો છો અને દિવ્યેશભાઈને ફોલો કરીને તમે એમના જેવું ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો છો. 100%. કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ કોમ્પ્લિકેશન વગર અને સારા ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં જઈ તમારું સારું ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો છો. અગર તમને તમારું ફેમિલી એમ કહેતો હોય કે ટ્રાન્સપ્લાન્ટ કરાવવાથી સાઈડ ઇફેક્ટ થાય તો દિવ્યેશભાઈનું પેજ તમે ફોલો કરી શકો છો. પૂરી લાઈફ જર્ની મળી શકે છે
દિવેશભાઈને મેસેજ કરી શકો છો. દિવેશભાઈ તમને એમાં રિપ્લાય કરશે અને તમને એપ્રિશિએટ કરશે, તમને કોન્ફિડન્ટ આપી શકે છે. અને એક સારું ટ્રાન્સપ્લાન્ટથી તમારો સારો લુક પાછો લાવી શકો છો, કે જેના લીધે તમારો લુકના કોમ્પ્રોમાઇઝના લીધે તમે લો કોન્ફિડન્ટ ફીલ કરો છો, અથવા તમને એવું થાય છે કે મારા વાળના લીધે મારી પાસે કંઈક વસ્તુ ઘટતી છે અને એના લીધે તમારા ઘણા બધા કામ અટકી રહ્યા છે, તો તમે એના માટે બિલકુલ ચિંતા નહીં કરો. ખાલી એક જ વાર હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો અને હંમેશા માટે ખુશ રહો. આ એક જ છે જેનાથી તમે એ વસ્તુ પોસિબલ કરી શકો છો. બાકી બીજી કોઈ વાળ ખરી ગયા હોય તો બીજી કોઈ ટ્રીટમેન્ટમાં ખાલી ને ખાલી ટાઈમ પાસ કરી અને પૈસા વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી. આ રિયાલિટી છે. એવરેજ જોવા જાય તો જે મેડિસિન પહેલે કરતા હતા, જેમ કે હેરફોલ થતા હતા, આપણે મેડિસિન કરીએ કે મિનોક્સિયોલ લગાવીએ તો હેર આવી જાય છે, પણ 3 વર્ષ તમે જે ખર્ચો કરો છો એટલામાં તમે સારું રિઝલ્ટ આમાં લાવી શકો. આ દિવેશભાઈનો પોતાનો એક્સપિરિયન્સ છે, કેમ કે દિવેશભાઈ આના પહેલા કરી ચૂક્યા હતા અને પછી થાકી ગયા એટલે પછી વિચાર્યું કે હવે ફાઇનલી કરવું છે, ટ્રાન્સપ્લાન્ટ જ કરી દે એમ. અને આ ટ્રાન્સપ્લાન્ટનું એ બેનિફિટ છે કે આમાં હવે તમારે બીજા કોઈ એક્સપેન્સ કરવાની જરૂર નથી કે તમારે મેડિસિન્સ વાપરવી પડે. આ પણ એક મિથ છે કે ટ્રાન્સપ્લાન્ટ પછી હંમેશા માટે મેડિસિન્સ વાપરવી પડે, એવું કંઈ નથી, બરાબર. એ તમારા ડિપેન્ડ ઓન લાઈફસ્ટાઈલ અને તમારા શરીરના તાસીર પર છે, કે તમે એની પણ જરૂરિયાત નથી કોઈ પણ એવી. સાચી વાત.